જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલિપા. તો મિત્રો ચાચા દિવસ પછી હે ને ભાઈ આપણે લોક ચાલુ કર્યો અને અત્યારે વાગવાની વાત કરું ને તો ભાઈ 10 થઈ ગયા હે. 10 થયા ને તોય ભાઈ હે ને ટાઈટ ઉડવાનું નામ નથી લેતી. આ કોટ ને મફલર આપણે પહેરી રહ્યા છે. અત્યારે ક્યાં જવું તમને બધાને ખબર છે. અત્યારે આપણે ભાઈ કપાના આમ ટૂંકમાં કોઈ દી નથી ગયા ને એવા ગામડામાં આપણે સીટ જવાનું આપણે ઈસરા ગામ પહેલાં કેશોદ જાશું. કારણ કે આપણા ભાઈના મેરેજ ભાઈ છે ને નજીક આવી ગયા છે ને આપણા પહેરવેશની માથે પાઘડી હોય ને ભાઈ એનું છે ને આપણે જોવા જવું હોય ને બધું નક્કી કરવા જવું છે. તો ભાઈ હમણાં આપણે તેડવા આવે છે પછી બે ભાઈઓ છે ને ભાઈ નીકળીએ. તો મિત્રો ઈસરા ગામ આપણે પહોંચી ગયા છીએ. પાઘડી જોવાની હતી, જોઈ ગઈ છે, પહેરવાની હતી આપણે ટ્રેડિશનલની અંદર. તો હવે ભાઈ પાછું આપણે નીકળવાનું છે કેશોદ. કેશોદ મિત્રો પહોંચી ગયા. કામમાં આપણે પતા નથી પતી ગયું. મિત્રો આપણે પહોંચી ગયા. અહીંયા આપણે કામ બધું કરવાનું હતું ને ભાઈ એ પૂરું થઈ ગયું છે ને હવે ભાઈ પાસે જવું આપણે સોનારામ મટડા. ત્યાં ભાઈ આપણે લાસ્ટનો પટ્ટો છે ને એ બધું એને નક્કી કરવાનું છે ભાઈ. અહીંયા એ વાત આપણે આંબાવાડીમાં ભાઈ રોંઢાના બેઠા ત્યાં બેઠાને કામ પૂરું થયું છે. તો મિત્રો પહોંચી ગયા એ મઢડાને. અહીંયા આપણે તલવારને લાસ્ટ જોવાની એ જોઈ લઈએ પછી ભાઈ દર્શન કરવા જઈએ. તો કેશોદથી મિત્રો પાછા આપણે કરાવી ગયા છીએ. અત્યારે ભાઈ આપણે છે ને કંકોત્રીનું ને ભાઈ બધું લિસ્ટ કરવાનું છે. તો જઈએ ભાઈ પાછા છે ને આપણે ગામમાં. તો મિત્રો અત્યારે સવારમાં આપણે આવી ગયા છીએ નગીચાણા ઘેડ વિસ્તારની અંદર. કાલ પણ હતા ને આજ પણ આવ્યા. અહીંયા આપણે આવ્યા છે અત્યારે મોજડીયું એવું લેવા ભાઈ. ટ્રેડિશનલની હેઠે ભાઈ પહેરવી તો જો છે તો કાંઈ વાંધો નહીં ભાઈ. કઈ લે કઈ નહીં તમને હે ને ભાઈ હમણાં જણાવીએ ને. અટાણ ઠંડી એમ મિત્રો જોરદાર. તો કાંઈ વાંધો નહીં અંદર જઈએ ને અમે બધા ભાઈઓ હતા એવા છીએ લેવા. ને હવે કંઈક આપણે દુકાન છે નગીચાણા ગામ છે તો આવ્યા છીએ ભાઈ. તો હાલો જોઈ નાખીએ. તો ભાઈ મોજડીઓ આપણે લેવાની હતી સૌલાની બધું લેવાઈ ગયું. અહીંથી લગભગ અમે ને ભાઈ 10 જોડી લીધી છે ભાઈ. 4 જોડી અમે અત્યારે લઈ જઈએ છીએ અને આગળ આપણે ભાઈને બધા એ લઈ ગયા વરદાની ખુદની અમે હે ને અહીંથી ને લીધી. આવતા હોય ને તો ભાઈ હે ને અહીંયા જોઈ લો ભાઈ નંબર છે લઈ જાજો. બધા લીધી છે. બાપુજી તમે શું લીધું? બૂટ માર્યા છે. રોહિતે અમારે મોજડી સૌલું માર્યું છે. ગોપલાએ સૌલું માર્યું છે. આપણા સૌલા છે એટલે ટોટલ 10 જોડી જેવું ભાઈ અમે અહીંથી લઈ ગયા છીએ. તો મિત્રો અહીંથી અમે રસ્તામાં જતા હતા ને તો અહીંયા છે ને આપણે તળાવ જેવું છે ને એમાં જોઈ લ્યો ભાઈ. અહીંયા છે ને હરા પટાણે હજી એક પક્ષી ઉપર ટૂંકમાં બેઠું હતું. પક્ષી ઉડી ગયું જોઈ લ્યો. તો મિત્રો પાછો બીજો દિવસ થઈ ગયો છે ને સવારમાં ભાઈ આપણે આવી ગયા છીએ વાડીએ આવ્યા હતા ભાઈ અત્યારે આપણે. કારણ કે છટાઈ છે દવા અને દવા છાંટે આપણે આવ્યા હતા ભાઈ ચા પાણી લઈ. અને હવે છે ને ભાઈ પાણી પાછું આપણે એને ચાલુ કરવાનું. લગભગ છેલ્લું પાણી છે હવે. પછી કાંઈ પાણીની જરૂર નથી. મારવી પડે તો હવે દવા લગભગ મારવી પડે. દવાનો ડોઝ જો આજ ભેગો આગળ મારી દઈએ છીએ અને પછી પાણી છે ચાલુ કરવાનો કાલથી. કારણ કે એક દિવસ તો જવા દેવા જો હે. તો એવું બધું છે. તો ભાઈ લ્યો ભાઈ દિવસોના દિવસો વીતી ગયા, મહિનાના મહિના વીતી ગયા અને વર્ષોના ભાઈ હે ને વર્ષો પણ વીતી જાહે. કારણ કે ભાઈ આજ થઈ ગઈ ભાઈને ચોથી માસિક પુણ્યતિથિ. 4 મહિના થઈ ગયા હે ભાઈ. તો ભાઈને ચોથી માસિક પુણ્ય તિથિની શ્રદ્ધાંજલિ. તો ભાઈ દિવસો કેમ જાય છે કંઈ ખબર પડતી નથી. અને બસ ખાલી ભાઈ હે ને ભાઈને હે ને ભાઈ યાદ રહી ગઈ છે. અત્યારે ભાઈ એને ખાલી વિડીયો અને સ્ટેટસમાં જ ખાલી એને ભાઈ જોવા મળશે. એટલે હજી ટૂંકમાં વિશ્વાસ અમને થતો જ નથી કે કારણ કે ભાઈ અમારી વચ્ચે હે નહીં. એટલે હવે ખાલી હે ને ભાઈ ખાલી યાદો રહી ગઈ છે. એટલે એ જે પળ વીતાવ્યા ને ખાલી અત્યારે અમે વિડીયોમાં જ જોવા મળશે. આજે મહિના વીતી ગયા છે ને કાલ ભાઈ વર્ષો વીતી જશે. કંઈ ખબર જ નહીં પડે. બસ ખાલી ભાઈની યાદો રહી જશે. અત્યારે એમ થશે ખાલી કાંઈ નથી જોતું. બસ ખાલી ભાઈ અમારી સાથે હોત ને એ જ ઘણું હતું ભાઈ. પણ જેવી ભગવાનની ઈચ્છા અમે ભગવાને જે ધાર્યું હશે એ ટૂંકમાં આપણી ઉપર વીતી છે. કાંઈ વાંધો નહીં ભાઈ. એટલે આવું બધું છે. અને અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ વાડીએ અને ચણામાં અત્યારે ભાઈ છટાઈ છે દવા. અને કાલ ભાઈ આપણે પાછું કરવાનું પાણી ચાલુ. જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલિપા.
તો મિત્રો અત્યારે આપણે જવું છે ગામમાં, કારણ કે ભાઈ આપણે એને ભત્રીજાના પણ લગ્ન છે પણ છે બીજા મહિનામાં. તો અત્યારે એનું કંકોત્રીને છે ને આપણે લખાણ બધું કરવાનું છે, તો કંકોત્રી અત્યારે લખવાની છે. તો જઈએ ભાઈ ગામમાં, અને ભાઈની કંકોત્રીને છે ને એ આપણે હાંજના લખવાની છે, અને ભત્રીજાની અત્યારે દિવસે અત્યારે રોંઢે લખવાની છે. તો ફટાફટ ને ભાઈ ગામમાં જઈએ, કન્ટિન્યુ રહીએ ભાઈ. મિત્રો પહોંચી ગઈ છે, લખીએ છીએ બધા એમાં કંકોત્રી. તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસના ભાગોમાં અત્યારે વાત કરો ને તો ભાઈ 9:30 થઈ ગયા છે. અત્યારે આપણે જવું છે ભાઈ આમ છે ને આજ તો બધા ગામડા ફરવા, કારણ કે જવું આપણે કંકોત્રી દેવા. તો આપણે ભત્રીજાના લગ્ન એની કંકોત્રી દેવાની છે. ભાઈની આપણે સાંજે વોટ્સઅપ કરી નાખી છે, એટલે હવે લગ્ન ભાઈ આવી ગયા હાવ નજીક, એટલે હમણાં છે ને લે ટાઈમમાં છીએ ભાઈ નકરા. મિત્રો સવારના આપણે નીકળ્યા હતા કંકોત્રી દેવા, અને બપોર થઈ ગઈ, કારણ કે છે ને ભાઈ બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો, મોડું થઈ ગયું હતું ઓલરેડી. અને જોજે તો ભાઈ એટલી બધી છે ને કંકોત્રી દઈને બાકી છે. સાંજે અમારે છે ને ભાઈ માંડ ખૂટશે છે. મિત્રો અત્યારે સાંજ થઈ ગઈ, અત્યારે આવી ગયા છીએ આપણે મધુવનમાં જમવા માટે, અને અમારા બુધાભાઈ પણ છે સાથે. શું હાલે? અરે મોજ તો ગયો. અને અત્યારે ભાઈ સાંજે છે ને ભાઈ જમવાનો ટાઈમ મળ્યો. હજી એક ગામડું ખાલી એક બાકી છે, લેવાનું બાજુનું છે. તો અત્યારે ભાઈ જો બધું છે ને જમવાનું છે ભાઈ, અને સારી પેટ જમી લઈ લાગીએ, કારણ કે ભાઈ બહુ ભૂખ. તો મિત્રો પાછો બીજો દિવસ થઈ ગયો છે. હું ને એસડીએ જઈએ છીએ ખોરાસા ભાઈ કંકોત્રી દેવા માટે. કંકોત્રીની જો ઠેલી ભરી લીધી છે, અને રિલેટેબલ ભાઈ વિડીયો શૂટ કરી લીધો છે. તો મિત્રો રિલેટેબલ વિડીયો શૂટ થઈ ગયો, ખોરાસા કંકોત્રી દેવા જ આવી રહ્યા. ભાઈ મને કાંઈ 5 મિનિટમાં આવતું રહ્યું એમ કરી લઈ જાય છે. પાછા મને કાંઈ પુગારી જોઈએ આપણે ભાઈ. પછી કોઈના લગ્ન હજી કરવાના અમારે, એટલે થોડોક અનુભવ થાય ને. અનુભવ પૂરેપૂરો હવે તો કઈ લગ્ન નથી, કોઈ દેતું નથી એમ નથી દેતો. હવે તમારે સમજી જવાનું હોય, બધું કહેવાનું ન હોય. માતાએ સુખી રાખે. તો હાલો મિત્રો નીકળીએ, અને ફટાફટ એને ભાઈ દઈ દઈએ. મિત્રો અત્યારે વાગોમાં થઈ ગયા છે 10, અને અત્યારે ભાઈ આપણે જવું છે ટ્રેક્ટર લઈને ટ્રેક્ટરને સર્વિસ કરવા, કારણ કે ભાઈ સિઝન પૂરી થઈ ગઈ ને એને લગભગ મહિનો દિવસ થઈ ગયો. મહિનો દિવસથી ભાઈ આપણે એને ટ્રેક્ટર સર્વિસ કરાવ્યું જ નથી. તો અત્યારે ભાઈ એને માંડ કરીને ને ભાઈ આજે ફ્રી ટાઈમ મળ્યો છે, તો કહીએ કે ભાઈ આજે ફ્રી છે ને તો ટ્રેક્ટર એને સર્વિસ કરાવી. ઓયણી પણ સાથે જોડી લીધી છે, ને ફોન તો આપણે રાતનો કરી દો. હજી ભાઈ આપણે એને 2 લાઇટો ફિટ કરાવવાની છે પણ આગળ. તો કાંઈ વાંધો નહીં, જે કામ કરાવશું ને એ તમને બતાવશું. કન્ટિન્યુ રહ્યો ભાઈ. પહોંચી ગયા છીએ વિકાસના સર્વિસ સ્ટેશને. ટ્રેક્ટર ભાઈ લગાડી દીધું હોય સર્વિસમાં, અને જો ભાઈ સર્વિસ કરવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. વાહ જોઈ લો. પછી આપણે જવું હોય ભાઈ કણજા લાઇટિંગનું કરાવવા, પછી ડીઝલ લેવાઈ જવું જોઈએ એનો ભાઈ હજી એને ફોરન મારવાનો બાકી છે. તો હમણાં નીકળીએ ભાઈ. તો ફાઇનલી મિત્રો ટ્રેક્ટર આપણું સર્વિસ થઈ ગયું છે, ને એકદમ ભાઈ નવું બની ગયું છે, કારણ કે ડીઝલનો વ્હીલનો ભાઈ છે ને ફોરો મારીએ નહીં એટલે કંઈ ઘટે નહીં એવું થઈ જાય. જોઈ લો ભાઈ એકવાર. શોરૂમ જેવી કન્ડિશન આપણે વિકાસભાઈ કરી દઈએ ભાઈ. તમે લોકો આવતા હોય ને તો આપણે છે ને ભાઈ આપણે આ કણજારોજી રોડ છે ને ત્યાં છે મુરલીધર સર્વિસ સ્ટેશન. આ જોઈ લો ભાઈ. આવતો હોય ને તો ભાઈ એને સર્વિસ કરાવજો. કામ ભાઈ છે ને આપણા ભાઈનું બહુ કામ સારું છે. તો મિત્રો કણજા આપણે પહોંચી ગયા છીએ, ને ભાઈ જો લાઇટો અત્યારે ભાઈ છે ને ટૂંકમાં ફિટિંગનું કામકાજ ચાલુ છે. કરશે આપણે વિક્રમભાઈ કામકાજ. શું હે વિક્રમભાઈ? જલસા. બોલો કાંઈ બીજું? બીજું તો કંઈ કેવું નથી. મારામાં કેમેરો ખુલ્લો હોય બહુ બોલાય નહીં. તમારી દયા છે હવે. આમાં સાઈડ લેવ કેદી નાખવી? તમે નાખી દો તેથી. તમે કઈક આમ ધૂણીને બોલો એટલે નાખી દઈએ. એમાં બીજી વાત ધૂણીનું કઈ યાર ભૂવો તો નથી. ધૂણીને બોલો. દાણા માગે આમાં દાણા નાખવા પડે, જોવરાવા પડશે.
દાણા જોવાય છે પછી કેજો. કાંઈ વાંધો નહીં. તો ભાઈ વિક્રમભાઈ જો અમારે લાઇટનું વાયરિંગ કરે છે. કામકાજ ભાઈ સારું કરજો. બરાબર. થોડું જેટલું કાંઈ ઘટે કાંઈ તમારું માથાનો દુખાવો ટાણ કરીએ છીએ વાયરિંગ હોવીથી.